માંડવી જિલ્લા પંચાયત કોડાઈ 16 બેઠક પર કોંગ્રેસની એન્ટ્રી. ડિમ્પલબેન માતંગે વિશ્વાસ સાથે ભર્યું નામાંકન પત્ર. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ત્યારે માંડવી જિલ્લા પંચાયતની કોડાઈ 16 બેઠક પરથી કોંગ્રેસ પક્ષે પોતાના ઉમેદવાર તરીકે ડિમ્પલબેન નારાયણભાઈ માતંગને મેદાનમાં ઉતાર્યા છે. ડિમ્પલબેન માતંગે વિજય વિશ્વાસ સાથે પોતાનું ઉમેદવારી નામાંકન પત્ર સત્તાવાર રીતે દાખલ કર્યું હતું. નામાંકન પ્રક્રિયા દરમિયાન કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ઉમેદવારી પત્ર ભરવા જતા સમયે કોંગ્રેસ કાર્યકરોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ડિમ્પલબેન માતંગે જણાવ્યું હતું કે તેઓને હંમેશા પ્રજાના પ્રશ્નો અને વિકાસના મુદ્દાઓને પ્રાથમિકતા આપવા માટે હંમેશા આગળ આવ્યા છે અને આવનારા સમયમાં પણ લોકોના હિત માટે સતત કાર્ય કરતા રહેશે. તેમણે વધુમાં જણાવ્યું કે કોડાઈ વિસ્તારના ગ્રામ્ય વિકાસ, મૂળભૂત સુવિધાઓ, રસ્તા, પાણી અને શિક્ષણ જેવી સુવિધાઓને વધુ મજબૂત બનાવવાનો તેમનો મુખ્ય ઉદ્દેશ રહેશે. પ્રજાના આશીર્વાદ અને સહયોગથી જીત મેળવી વિસ્તારના સર્વાંગી વિકાસ માટે કામ કરવાની તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ સાથે જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકીય ગતિવિધિઓ તેજ બની છે અને વિવિધ પક્ષોના ઉમેદવારો પોતાના સમર્થકો સાથે નામાંકન પ્રક્રિયા પૂર્ણ કરી રહ્યા છે. ત્યારે કોડાઈ 16 બેઠક પર હવે ચૂંટણી જંગ રસપ્રદ બનવાની શક્યતા દેખાઈ રહી છે. અહેવાલ પ્રતિનિધિ સુનિલ મોતા, માંડવી દ્વારા. નમસ્તે, મારું નામ માતંગ ડિમ્પલ નારાયણભાઈ છે. મેં કોડાઈ જિલ્લા પંચાયત સીટ ઉપર ઉમેદવારી નોંધાવી છે. પક્ષનો આભાર માનું છું કે તેમને મને ઉમેદવારી નોંધવા માટે કાબિલ સમજ્યો છે અને મેં જે એજ્યુકેશન મેળવી છે એ પ્રમાણે હું પ્રજાને જે લાભ થશે તે લાભ મેળવવામાં પૂરો મારો પ્રયાસ કરીશ અને જે નાના ગામડાઓના જે કામ નથી ત્યાં, જે એજ્યુકેશન લોકો છે એને નોકરીઓ નથી મળતી, ઘણા બધા જે મુસીબતો છે તે તમામનું સોલ્વ કરવા માટે હું પ્રયાસ કરીશ. દશરથસિંહ જાડેજા, મહામંત્રી કચ્છ જિલ્લા કોંગ્રેસ, પ્રભારી માંડવી તાલુકા. આજે અને ગઈકાલે અમારા કોંગ્રેસ પાર્ટીના જે ફોર્મ ભરાયા છે એ ફોર્મ ઉપર એજ્યુકેટેડ અને સારા, શુદ્ધ અને આપણે પ્રજાકીય કાર્ય કરી શકે એવા વ્યક્તિઓને મેન્ડેટ આપવામાં આવ્યા છે. માંડવી તાલુકાની અંદર હાલ જે ઉત્સાહ 2015 જેવો અમને દેખાઈ રહ્યો છે, એટલે કદાચ અમારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતો પણ અમે બહુ મોટી સંખ્યામાં જીતી શકીએ એવો આશાવાદ ચોક્કસપણે દેખાય છે. ત્યારે પ્રજાનો જે ઉત્સાહ છે, અનેરો ઉત્સાહ છે અને કોંગ્રેસ પાર્ટીને જીતાડવા માટેના જે પ્રયત્નો થઈ રહ્યા છે અને પ્રજાનો જે અમારને આવકાર છે એના ઉપરથી ચોક્કસ લાગે છે કે આવનારા સમયમાં 4 જિલ્લા પંચાયતો અને 20 તાલુકા પંચાયતોમાં બહોળી સંખ્યામાં અમારા ઉમેદવારો જીતી શકશે. નમસ્કાર, મારું નામ પ્રેમચંદ ડુંગરસિંહ છેડા. હું નાના આસંબિયાનો વતની છું અને 10 વર્ષથી કોંગ્રેસમાં જોડાયેલો છું. આજે જે કોંગ્રેસ પક્ષે એવા ઉમેદવારોને ટિકિટ આપી છે જે સક્રિય કામ કરી શકે, કર્તવ્યનિષ્ઠ કામ કરે અને કોઈ પણ જાતનો પોતાને લોભ લાલચમાં આવ્યા વિના એ કામ કરે એવા જ ઉમેદવારોને ફાળવણી કરી છે. અત્યારે કોડાઈ સીટ ઉપર 2 બહેનોએ ભર્યું છે ફોર્મ અને ઘણા એવા મુદ્દા છે, ગૌચર જેવા, રોડ રસ્તાના કામ, જે અનેક મુદ્દાઓ છે જે એક મુદ્દા કરીને આપણે લઈશું. અમે ઘણી એવી પ્રગતિના કામ કરવાના છે. આ બંને બહેનો સક્રિય છે અને ખૂબ સારા કામ કરશે એવી ખાતરી આપીએ છીએ. સૌ પ્રથમ મારું નામ પરબત ગાંધી માતંગ, ગામ દુર્ગાપુર અને માંડવી તાલુકા અનુસૂચિત સેલ વિભાગના મહામંત્રી પદે સભ્ય છું અને હું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મારી એવી ભત્રીજી ડિમ્પલબેન નારાયણભાઈ માતંગ ને જે કોંગ્રેસ પાર્ટીએ જે જિલ્લા પંચાયત કોડા જિલ્લા પંચાયત 16 જિલ્લા પંચાયતની જે ટિકિટ આપી છે એ બદલ હું કોંગ્રેસ પાર્ટીનું અને કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શ્રી વી.કે. ઉબલ સાહેબનું અને તમામ જિલ્લાના હોદ્દેદારો અને હું આપણા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અમિતભાઈ ચાવડાનો ખૂબ આભાર માનું છું. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર
ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી. ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી. મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ
મોબાઈલ નંબર 9769781930 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.